નામ કાંતિલાલ લક્ષ્મણભાઈ સાપરિયા. અમે રાજકોટ રહી છીએ અને હું કડિયા કામ કરું છું. તો મને પગમાં ગ્રાઇન્ડર મશીન લાગવાથી 90% પગ મારો કપાઈ ગયો. એક હાડકું કપાઈ ગયું, લોહીની નળી કપાઈ ગઈ અને જ્ઞાનતંતુ સ્નાયુ નળી, ટોટલ 3 નળી કપાઈ ગઈ. તરત જ અમે સંકલ્પ કર્યો કે જેતપુર ઘનશ્યામ મહારાજની મહાપૂજા અમે કરશું, ભગવાન જલ્દી સારું કરી દે એટલા માટે. તો અમે અત્યારે જેતપુર મંદિરે આવ્યા છીએ. વિવેક સ્વરૂપ સ્વામીને અમે મળ્યા, દર્શન કર્યા, વિવેક સ્વામી સારી એમાં મળ્યા, બધી વાતચીત કરી. પછી અમે અમારા ઘરવાળાએ 111 પ્રદક્ષિણાની માનતા રાખી, મહાપૂજાની માનતા રાખી અને હું ચંપલ નહીં કરું એટલે અમે દર્શન કરી અને હવે અમે ચંપલ પહેરશું અને 111 મહાપૂજા કરાવી અને 111 પ્રદક્ષિણા કરી અને હવે સ્વસ્થ સારું છે એકદમ ને એકદમ તંદુરસ્ત છું અને પગમાં એકદમ સરળથી ચાલું છું. જેથી ભગવાનની કૃપા ને ભગવાન બધાનું કામ કરે છે. ઘનશ્યામ મહારાજ જેતપુરના, તો હું આ ચાલીને બતાવું છું. જો મારો પગ કેવો એકદમ સરસ થઈ ગયો. બધા ભક્તોને જાજે કરીને જય સ્વામિનારાયણ. જે કોઈને કાંઈ જરૂર હોય કે ઈચ્છા હોય તો એ જેતપુર ઘનશ્યામ મહારાજની મહાપૂજાના નેમ લે તો ભગવાન એનું કામ કરે જ છે. ઘનશ્યામ મહારાજ જાજા કરીને જય સ્વામિનારાયણ ભક્તો.